મિત્રો, આ વાર્તા તમે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જવાના છે અને તમારા રૂવાટા પણ ઊભા થઈ જશે. તો એકવાર જરૂરથી સાંભળો. મારું નામ કરીના છે અને હું 19 વર્ષની છોકરી છું અને ખૂબ જ સુંદર દેખાવ છું. મારા રૂપનો ફાયદો ઉઠાવીને મારા પોતાના ફૂફાજીએ મને લૂંટી લીધી હતી. મિત્રો, તમને એક વાત જણાવી દઉં, હું ખરાબ તો નથી, પરંતુ હા, મને એવું લાગે છે કે મારી માનો પણ આમાં ભાગ છે. કારણ કે મિત્રો, મેં મારી માને ફૂફાજીથી લૂંટાતા જોયા છે અને આજે હું મારી આખી કહાની તમારા બધા મિત્રો સામે શેર કરવા જઈ રહી છું. તો મિત્રો, તેથી તમે કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો યાર. કારણ કે મિત્રો, આખો દિવસ કહાની લખવામાં અને વિડીયો બનાવવામાં લાગી જાય છે, પરંતુ વિડીયો તો તમારા જેવા ખાસ મિત્રો માટે જ બનાવીએ છીએ અને તમે ખાસ છો એટલા માટે તમને કહીએ છીએ. તેથી મને તમારો સપોર્ટ આપવો એ તમારી ફરજ છે. તો કૃપા કરીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો મિત્રો, ચાલો હવે આપણે કહાનીની શરૂઆત કરીએ. મિત્રો, હું ગુજરાતના રંગીલા શહેર એવા કે રાજકોટ શહેરની અંદર રહું છું. મારા પપ્પા મહારાષ્ટ્રમાં કામ કરે છે અને ઘરમાં માત્ર હું અને મારા માં જ રહેતા હતા. અને મારા પપ્પા વધારે ભણેલા તો નથી, પરંતુ મારી માં ભણેલી છે. આના કારણે તેઓ એવું માને છે કે તેમના બાળકો ભણીને સારા એવા વ્યક્તિત્વ બને. આવું તો બધા જ એવું જ વિચારતા હોય અને આ કારણથી તેઓ મને ભણાવવા માંગે છે. અને જ્યારે મેં 12મા ધોરણમાં સારા નંબર લાવ્યા હતા તો ઘરમાં ચર્ચા થઈ હતી કે કરીનાને ક્યાંક ભણાવવી છે અને મારા પપ્પા બોલ્યા હતા કે તમારી માં દીકરી બંનેની જે મરજી હોય તે કરો. કારણ કે મિત્રો, મને એમાં કંઈ વધારે ખબર નથી પડતી અને હું ભણેલો પણ ઓછો છું. એટલા માટે પૈસા હું તમને આપીશ, જ્યાં તમારે એડમિશન કરવું હોય ત્યાં કરાવવું. પપ્પાના આવું કહેવાથી મને યાદ આવ્યું હતું કે મારા ફૂફાજી હજી અમદાવાદમાં રહે છે અને તેમની પાસે એક છોકરો છે જે હોસ્ટેલમાં રહે છે અને ફૂફાજી અને ફોઈ બંને અમદાવાદમાં જ રહે છે. એટલે પછી તેમની પાસે 4 રૂમનો ફ્લેટ છે જ્યાં માત્ર તે 2 જ લોકો રહે છે અને તેઓ ખૂબ જ પૈસાદાર પણ છે. મારા ભાઈ એ જ નર્સ છે અને ફૂફાજી કાપડ માર્કેટમાં કામ કરે છે, એટલે કે કપડાના માર્કેટમાં, અને તેઓ ખૂબ જ પૈસા કમાય છે અને મોજ કરે છે. મારી મમ્મી ફૂફાજીને પહેલેથી જ પસંદ કરે છે અને ફૂફાજી પણ મારા મમ્મીને પસંદ કરે છે. ફૂફાજી તરત જ બોલ્યા હતા કે એક કામ કરો, અમદાવાદ આવી જાઓ અને હું તેનું એડમિશન કરાવી દઈશ અને તમારે એની ફી પણ નહીં ભરવી પડે. એ ફી પણ હું જ ભરી આપીશ અને કરીનાને જે આગળ કરવું હશે એની તૈયારી કરશે. અને મમ્મીએ બધી જ વાતો મને અને મારા પપ્પાને જણાવી. પપ્પાએ પણ કહ્યું હતું કે હા, અને મને પણ એવું લાગ્યું હતું કે અમદાવાદ જઈને ભણવામાં મજા આવશે અને મોજ કરવામાં પણ આવશે, મોટા શહેરમાં રહેવામાં માટે આવશે. આ કરતાં બધું જ સારું હું હોઈ શકે એમ. અને અમે બંને માં દીકરી અમદાવાદ આવી ગયા. ફૂફાજીએ મને મેડિકલ કોલેજમાં એડમિશન કરાવ્યું અને હું અમદાવાદ કોલેજ કરવા લાગી હતી. થોડા જ દિવસ પછી મારી ફઈ 1 સપ્તાહ માટે બહાર કેમ્પમાં જતા રહ્યા હતા. તો ફૂફા અને મમ્મીને બંનેને મોકો મળી ગયો હતો અને ત્યારે તે અમને બંનેને કોલેજ માટે મોકલી દેતા હતા, એટલે કે કોલેજ કરવાને. આખો દિવસ પોતે પાર્ટી બનાવતા હતા. હું કોલેજથી પાછી આવતી જ્યારે મારા મમ્મીના ચહેરા ઉપરથી કંઈક અલગ જ મને લાગી રહ્યું હતું કે એણે કોઈક મહેનતનું કામ કર્યું હોય ને એવું લાગતું હતું. કારણ કે હંમેશા મારી માના વાળ વિખરાયેલા રહેતા હતા અને એક દિવસ તો મેં ફૂફાજીના બેડરૂમની અંદર નાનો એવો કેમેરો લગાવી દીધો હતો. અને જ્યારે સાંજે કોલેજથી આવી અને મેં જોયું હતું કે મમ્મીના વાળ વિખરાયેલા છે અને તેને નાઇટ સૂટ પહેરેલો છે. મેં રાત પડવા સુધી રાહ જોઈ હતી. પછી ફૂફાજી તેના રૂમમાં સૂઈ ગયા અને મમ્મી મારી સાથે સૂતી હતી. અને જ્યારે મમ્મીને ઊંઘ આવી ગઈ હતી તો ત્યારે મેં કેમેરો કાઢ્યો હતો અને મારા લેપટોપ સાથે કનેક્ટ કરી દીધો હતો, કારણ કે મિત્રો તેનું લાઈવ ફૂટેજ જોઈ શકું. અને જોવાનું શરૂ કર્યું અને મારા તો હોશ ઉડી ગયા. ફૂફાજી અને મારા મમ્મી બંને આખો દિવસ એક પછી એક પોઝિશનમાં, અલગ અલગ પોઝિશનમાં કામ કરતા હતા અને આખો દિવસ મહેનતનું કામ કરતા હતા. મને કોલેજ મોકલીને અહીં આ રમણ ભમણ ચાલતું હતું. કેમેરો જોતાં જ મારું મન ડોલી ગયું હતું. અને એક દિવસની વાત છે, મારી કોલેજની રજા હતી અને મમ્મી પાડોશમાં સત્સંગમાં ગયા હતા અને તેના ગયા પછી મને મોકો મળ્યો હતો. એટલે મેં તરત જ ફૂફાજીને કહી દીધું હતું કે મારી પાસે એક વિડીયો કેમેરો છે જેમાં વિડીયો શૂટ થાય છે અને જે મેં તમારા રૂમની અંદર લગાવ્યો હતો અને તમે અને મારા મમ્મી શું કરી રહ્યા હતા તે બધું જ તેમાં રેકોર્ડ થઈ ગયું છે. તો મિત્રો, ત્યારે ફૂફાજીના હોશ ઉડી ગયા હતા અને હું તેમને બ્લેકમેલ કરવા માંગતી હતી, પરંતુ મેં કહ્યું કે આ વાત હું મારા પપ્પાને પણ જણાવી દઈશ અને મારા ફઈને પણ જણાવી દઈશ. પરંતુ ત્યારે ફૂફાજી બોલ્યા હતા કે આ બધી વાતો તું ના કરજે, કારણ કે આ તારી કેરિયરનો પ્રશ્ન છે. તમારે અહીંથી જ જવું પડશે અને તારા પપ્પા તારી કોલેજની ફી પણ નહીં ભરી શકે. તમારી એવી હાલત નથી અને હું જ તારી ફી ભરું છું અને તારો ખર્ચો પણ ઉઠાવી રહ્યો છું. મિત્રો, મને આ વાતની ખબર ન હતી કે આ બધો જ ખર્ચો ફૂફા ઉઠાવે છે. તો ત્યાર પછી મેં ફૂફાને સોરી કહ્યું હતું અને તેમને ભેટી પડી હતી. અને આ વાર્તામાં તમામ પાત્રો અને ઘટનાઓ બધું જ કાલ્પનિક છે અને આનો કોઈ પણની જિંદગી સાથે, ધર્મ સમુદાય સાથે પણ કોઈ સંબંધ હોતો નથી.
અને જો આની કોઈની પણ જિંદગી સાથે પણ મેળ બેસતો નથી તો તે એક સંયોગ માનવામાં આવશે. વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તે પછી તો બંને તે પાછા મોજ કરવા લાગ્યા હતા. અને મિત્રો, આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી. ફક્ત મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો. ઓકે, દિલ ઉપર ના લેતા મિત્રો. કાલે ફરી મળશું એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો યાર. અને તમારા દોસ્ત સાથે આ વિડીયો શેર કરી